તો મિત્રો કેમ છો? મજામાં? ઉઠી ગયા સવારના 8 વાગે, પણ વાગ્યા કેટલા અત્યારે ખબર? અત્યારે વાગ્યા 11 ને જેટલી તમને ગુણું દેખાય એટલી આપણે આજે દઈ દીધી. કેટલા ભાવમાં દીધી ખબર? કેટલા ભાવમાં દીધી? ખાલી રૂપિયા. વધારે હોય તો કહી દેજો, હજી તમારી ત્યાં આવવા દે. શું કહેવાય કે અત્યારે આવવાનું છે કન્ટેનર. લાસ્ટ સુધી રહેજો અને ગણી લઈએ કે કેટલી ગુણ છે. હમણાં થોડીક વારમાં કન્ટેનર આવે તો ચાલો. મિત્રો મેં 3 નહીં પણ 30 નહીં પણ 330 ગુણ ગણી. આ ટોટલ હે 330 ગુણ. તમને પાછળ દેખાય પણ એક વિચાર આવ્યો જબરદસ્ત કે આપણો મેક્સ શું કરે. પેલા થોડીક વારમાં આવે, જો કન્ટેનર આવે. આ હે મેક્સ નું ઘર. આવ મેક્સુડા. આહા બગા હું ખાયો ભાઈ. અત્યારે બળન બાપા ની આટો મારી આવી કે બળન બાપા શું કરે. તો ચાલો બળન બાપા ની પ્રોપર્ટી. કેમ છો બળન બાપા? મજામાં? રમેશ ના વિડીયો જોવ કે નહીં? હા આ જોતા ખરી પણ હું આલે બળન બાપા આટો મારવા આવ્યા. આ કઈ હળગાવાનું હે કે નહીં? 2-3 દીમાં હળગાવી નાખું. આ કાળું કાળું થઈ ગયું જો આ ખેતર રાખું. ભાઈ હા ભાઈ કોણ મારી પાછળ આવે? કોઈ નતો, ઈ હું જતો. અત્યારે એક મને જોરદાર આઈડિયા આવ્યો. રમેશ કે તારા દોસ્તાને ફોન કર. એ વાતથી મને આઈડિયા આવ્યો. આજે મિત્રની આપણે ટૂંકમાં આપણે કહે ને અણી કાઢવાના હે, તો યાર ટાઈમ કાઢવો પડે એટલા માટે આ વેફર લઈને આવી ગયા. હવે ચાલ આપણે એક મિત્રને ફોન કરીએ. છેટો રે. શું કરે ભાઈ? જયદીપ ક્યાં છે? છે આમાં. જયદીપ જ સેવ કર્યું એટલે આમાં લાગી ગયો. હાલો એ ના રે ના ડિલેટ જ ને કરવા. હા તો જયદીપ ના પપ્પા ને ફોન લાગી ગયો. મારા મિત્ર ના પપ્પા ને. કડે ક્યાં યાર? પગમાં કડવાનું છે અત્યારે. હવે લાગ્યો એને. હવે લાગ્યો પણ. હાલો બોલ ભાઈ. શું કરે ભાઈ? બસ ભાઈ શું તો શું. હું હાલે? મજામાં? બસ મજા ભાઈ. એટલા દિવસ પછી આજ ફોન કર્યો ભાઈ તે. અરે યાર હું કામ હવે તને. હાલ વેફર ખાવી તો હાલ. ના ભાઈ બોલ. કઈ નહીં યાર, એક કામ પડ્યું તું નાનકડું. બોલ ને યાર, એમાં શું હોય? કામ કરી હકી? હા બોલ બિંદાસ યાર. ચાલો ભાઈ બેઠો પછી શું છે એમ ને? હા યાર કઈક જરૂર પડી તારી. બોલ ને પણ યાર. 3,000 જોઈએ. 3,000 હાલની તો નાખો હમણાં 2 મિનિટમાં આવી જશે. ખાતામાં જોઈ લેજે. આ નંબરમાં નાખજો તો. એ હારું વાંધો નહીં. હાલો હા ભાઈ. બાકી શાંતિ ને? શાંતિ હો ભાઈ. હા તું કેમ છે વાગે? આપણે શાંતિ હોય એકદમ. તો બસ ભાઈ એ જ જોઈએ જીવનમાં, બીજું કઈ નહીં. બાકી પૈસા તો આજ છે ને કાલ નથી. હા એ તો સવાલ જ નથી ને યાર. હા તો તને હમણાં 2 મિનિટમાં નાખું છું. એ હા હાલો. હા ભાઈ. અરે મજાક કરતા હતા, નથી જોતા યાર. હું તો અત્યારે હે ને ભાઈ બોલો યુટ્યુબ માં બ્લોગ શરૂ હે. મેં કીધું કે બધાને અણિયું તો કાઢીએ. હા પાડે કે ના પાડે હવે બીજાને ફોન કરીએ. હું કે તે તો હા પાડે ને એમાં બધું આવી ગયું યાર. અરે યાર એમાં કઈ ન હોય યાર. કહી દે બધાને સબસ્ક્રાઇબ કરે. ભાઈ સબસ્ક્રાઇબ અને ફોલો કરતા જઈજો મારા ભાઈને. ક્યાં છે ભાઈ? આ ઓલો દાવરમાં આવ્યો કોમ વાળો. જરૂર પડી એક તારી. બોલે 3,000 ની. ગૂગલ પે માં હોય તો નાખ ની. હે કેના ખાતામાં? મારા ખાતામાં. પાછો ઉગાડી દે. હાલ મોકલું. એ હા. એને આ નંબર ઉપર ને? હા નાખ. ઈ કે નાખું. હવે આવા મિત્રો હે યાર. એક ફોન ઉપર 3,000 આવે. હાલો વાંધો નહીં. આજે આપણો ટાર્ગેટ કેટલો હે? 12,000 રૂપિયા ભેરા કરવાના હે. હાલો મારા કોલેજ જોતો આ ગાંડો ગેલો હે ભાઈ અમારો. આ ગાંડો ગેલો મેક્સ. ખડે જો કડે હાથ પગ ધોઈને આવી ગયા હે ઘરમાં, કારણ કે યાર તડકો એટલો હે બારોબાર. વાડી હતી તો પણ યાર મિત્રને ફોન કરવાનો મન નથી થતું અત્યારે, કારણ કે યાર
ગરમીમાં મજા જ ન આવે. હા ભાઈ બીજે ક્યાંકથી ભરવા ગયા તા. આ આવી ગયું હે કન્ટેનર. તમારે મોરે મોરો આવો, મોરે મોરો અહીંયાથી ટર્ન તો ન વેરો, હવે આવશે આ ખેતરમાં, કારણ કે અહીંયાથી ટર્ન મારીને પછી પાછું સીધું ફરિયામાં. હલવાણું ભાઈ, હલવાણું. આખો આની ઉપર ચડી ગયું એટલે ટાયર થઈ ગયું, એટલે ટાયર થઈ ગયું ઊંચું. હેવી ડ્રાઈવર છો, પણ હેવી ડ્રાઈવર. પાંડા પસાડા પાછળ. ડિસ્કાઉન્ટ. હવે આવ્યું રિવેશ. તો આ ડળખ્યું ભાંગ નાખશે. નહીં બચી ગયું. રમેશ ઘરે જતો, અંદર ઘરે જતો તું ભાઈ. ખટારો હાલતો તો સમય કંઈક અલગ જ તારો ભાઈ. ગુણ ગણીને ત્યાં કેટલી થઈ ખબર? 330. હવે ભાઈ આ ભાઈ ગણે જોઈ લે કેટલી થઈ. અત્યારે જો આ ટ્રેક્ટર પાછળ લગાડી દીધું, ટ્રેક્ટર ખાલી થઈ પછી આ ભરવાનું હે. આ ભાઈ પણ આવ્યો હે કોક ને શું કહે કે અહીંયા આપણી બધી ઘઉં હે ને એ બધા ભરવાના હે. તે અહીંયા વધારે હે તે બધા અહીં પહોંચાડી દે તો ઓયા જાય ને એમ. અરે તડકાની વાત કરીએ ને તો ભૂકા કાઢી નાખે. એટલે પાછું હાલતું કર્યું. આ ક્યાં લઈ જાય કે સમજાતું નથી. હો ભાઈ આવો કેમ છો સાહેબ? મજામાં? શાંતિ એટલે અમુક માણસોને શાંતિ હોય. બેસીને કંટાળી ગયા છો, પૈસા કમાવા માંગો છો તો જાઓ. અમે અમારે પૈસા ખટારો તો ઘઉં વેચી દીધા. બીજું કંઈ તો આપણી મેરે રાસ્તો છે નહીં. દૂધ પીએ બસ, આટલું ઘણું હે. अपनी लड़ाई खुद ही लड़नी होगी, क्योंकि ये दुनिया सिर्फ ज्ञान देगी, साथ नहीं. એટલું શરૂ થાય ને એટલે આપણે આપણો વજન માપો. કેટલો હે અંદાજિત વિચારો? કેટલા? 50 કિલો જોઈએ. કેટલા હે? 54 કિલો. 54 લબુક જબુક થઈ જાવ. 54 કિલો. કેટલું ભરાણ? ઓહ એટલું ભરાઈ ગયું. બાપા ખેતર હળગાવી દીધું. આજે આપણે વાત થઈ ને એ હળગાવી કા નાખ્યું? લે હળગાવવાનું નતું પડે બાપાને કે યાર. ઓહો પણ ત્યાંથી શેઠ હળગાવ્યું. દોરિયા આગળ દેખાય ને આ હળગાવે. આખું ખેતર ધુમાડો કરી નાખ્યો. પણ અરે ભૂકા કાઢી નાખ્યા. ત્યાં હળગાવ્યું ખબર જ નથી, કોઈ દેખાતું જ નથી. હાલો ભાઈ આપણે ઘેર જઈએ. સાહેબ બેસી ગયા ચા પીવા. અત્યારે હું ચડી ગયો કન્ટેનર ઉપર. યાર જોરદાર મજા આવે અહીંયાથી. નજારો જો ખાલી એને બાકી ભૂકા. कच्चे आम हों तो किस्से भी जरूर होते हैं, उंगलियां भी उन्हीं पे उठती हैं जो मशहूर होते हैं. એડો તો નીચે ઉતરવું તો પડશે. એટલે માટે ઉતરવાનું ક્યાંથી ખબર? અહીંયાથી સીધો નીચે નહીં, પણ અહીંયાથી પછી વાંથી પછી નીચે. મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયું છે. જો કૂતરાને રમાડવા માટે. એલા હરખો હાચવજો, પડી ન જાય તું, મારી ન નાખતો ક્યાંક. તો ભલે કાનો રમાડવા આવ્યો હોય ને ભાઈ. ભારે શોખીને કૂતરાને ગલુડિયાને રમાડવાનો. કા મારા કલેજા? અત્યારે ક્યાં કામ પીગું જોઈ આવીએ આપણે. અહીં તો ઘઉં ભાઈ લઈ જાઓ. હે પપ્પા કેટલુંક બાકી છે? હવે થોડુંક જ બાકી. હવે 30 ગુણ હે. 30 ગુણ આમ કર્યું ભાઈ. કન્ટેનર જામ કર્યું આખું કન્ટેનર. હો ભાઈ મેક્સ હરમાં યાર મારા પપ્પા વ્લોગ હું કેમેરો શરૂ કરે ને, બાકી તો કટાણે કેમેરો શરૂ ને કંઈક કેમેરો શરૂ કરો તો એ કંઈ બોલે જ નહીં. એમ થોડું હાલે પપ્પા. તમારો છોકરો વ્લોગ બનાવતો હોય તમારે તો બોલવું જ પડે ને. આજ નહીં તો 2 દી પછી પપ્પા વ્લોગમાં કયા જ આવે. સાચી વાત ને? કવરેજ એરિયાના મારે જ રહીએ વધારે પૂરતી. કવરેજમાં હવે આવ્યા. મારા પપ્પા છે ને અલગ ટાઈપના માણા આવ્યો. વ્લોગમાં આવે ને બનાવે તો બનાવે કે વ્લોગમાં આપણે નહીં આવીશું. પૈસા થાય ભાઈ પૈસા. સવારથી લઈને સાંજ સુધીમાં આખું કન્ટેનર થઈ ગયું, ભરાઈ ગયું. વાહ પબ્લિક ને કહી દે વિડીયો જોઈએ આપડા બધા. હે પર રમેશ નો ફોન જોઈ લઉં ખાલી. કયો ફોન છે? અફન નો તો ફોન વાપરે.
મિત્રો મેળા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય. વ્લોગ વધારે લાંબો થઈ જશે એટલા માટે નવા વ્લોગની શરૂઆત આપણે કરવાના છે. 99.99% ભરતભાઈ આહિર છે ને જે દ્વારકા રહે ને ત્યાં આપણે જવાનું છે. તો મેળા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ન કર્યું હોય તો